brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. નરેન્દ્ર મોદીની સરકારમાં 68 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવશે અને તેમાં જે પણ સંભવિત પ્રધાનો છે તેના નામ TV9 સતત આપને દર્શાવી રહ્યું છે. દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ. ગુજરાતના પણ જે સાંસદો છે તેમનું પણ અહીં ખાસ નામ લેવું રહ્યું. નીમુબેન બામભણિયા કે જે ભાવનગરથી લોકસભા બેઠકના સાંસદ છે, તો બીજી તરફ મનસુખ માંડવિયાના દ્રશ્યો પણ જોઈ શકાય છે. આ તમામને કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. શુકનના દહીં ખવડાવવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે પણ તેમની જે સરકારને લઈને જે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે તેમાં નીમુબેન બામભણિયા અને મનસુખ માંડવિયાનું નામ પણ સમાવિષ્ટ છે. આ સાથે શપથ ગ્રહણને લઈને જે તૈયારીઓ છે તે પણ મહત્વપૂર્ણ છે. કોણ કોણ આજે શપથ લેશે, કયા ક્રમમાં શપથ લેશે તે પણ આ ઘડીની ખૂબ જ સૂચક બાબત બની જાય છે. કોના કોના નામ સામેલ હશે તે તો અમે આપને બતાવી જ રહ્યા છીએ, પરંતુ તેની સાથે વડાપ્રધાનની નવી સરકારની કેબિનેટ તૈયાર છે અને વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી ત્રીજી વાર. મહાશપથના આ દ્રશ્યો પણ જોઈ શકાય છે અને વડાપ્રધાને આ પહેલા તમામ જે સાંસદો છે, સંભવિત પ્રધાનો છે, તેમની સાથે એક બેઠક પણ કરી અને તેમાં આવનારા 100 દિવસની રૂપરેખા અંગે ચર્ચા કરી. તેઓને જે પણ જવાબદારી સોંપવામાં આવે તેને લઈને શું કામગીરી કરવી, તેને લઈને એક્શન મોડમાં નરેન્દ્ર મોદી દેખાયા અને હાલ આ મંચ પરના દ્રશ્યો જોઈ શકાય છે. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વિદેશી મહેમાનોની હાજરી છે, આ સાથે ભારતના પણ નામાંકિત લોકોની હાજરીમાં અહીં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ ઘડી ઐતિહાસિક એટલા માટે છે કારણ કે નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે અને જનમત કે જે એનડીએની તરફેણમાં પડ્યો છે તે એનડીએની સરકાર બનવા જઈ રહી છે. બે દ્રશ્યો સતત આપના ટીવી સ્ક્રીન પર, એક તરફ મંચના દ્રશ્યો છે તો બીજી તરફ જે મહાનુભાવોની હાજરી છે તે પણ જોઈ શકાય છે. જે પણ સાંસદો શપથ ગ્રહણ કરવાના છે આજે, તેઓ મંચ પાસે હાજર થઈ ગયા છે. એસ જયશંકરના દ્રશ્યો જોઈ શકાય છે અને આ તમામની વચ્ચે આ શપથ ગ્રહણ સમારોહની એક એક અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. વડાપ્રધાન ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ત્રીજી વાર શપથ લેવા જઈ રહ્યા છે અને તેની વચ્ચેના આ દ્રશ્યો પણ ખૂબ જ મહત્વના. જવાહરલાલ નહેરુ બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વાર પોતાનો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી અને પીએમ મોદીની ટીમમાં જે જૂના નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના પર પણ આખા દેશની હાલ નજર છે. કેવી હશે મોદી 3.0ની કેબિનેટ, કોના કોના નામોનો સમાવેશ હશે, કયા રાજ્યોને મહત્વ આપવામાં આવ્યું છે, કયા સમીકરણોને મહત્વમાં રાખવામાં આવ્યા છે, આ તમામને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે. એક બાદ એક મંચ પર અત્યારે જે પ્રધાનો છે તેઓ પણ શપથ ગ્રહણ કરશે અને હાલ આ બંને દ્રશ્યો ખૂબ જ સૂચક. Brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal.